વૈશ્વિક હેડલાઇન્સ અને આપણે જે કિંમત ચૂકવીએ છીએ એ બધું જોડાયેલું છે અને આ કહાનીની શરૂઆત થાય છે એક આંકડાથી. માર્ચમાં ભારતનો હોલસેલ પ્રાઇસ ઇન્ફ્લેશન હતો 3.88%. ઓકે, તો ચાલો આને જરા સમજીએ. આમ તો આ કોઈ નાનો સૂનો વધારો નથી. આ આંકડો છેલ્લા 12 મહિનામાં સૌથી ઊંચો છે. જરા જુઓ, ફેબ્રુઆરીમાં 2.13%થી સીધો માર્ચમાં 3.88%. આ ઉછાળો ખરેખર અચાનક અને મોટો હતો. તો સવાલ એ છે કે આટલો મોટો ઉછાળો આવ્યો ક્યાંથી? અને એનો જવાબ છેક હજારો માઇલ દૂર છે. આનું મુખ્ય કારણ છે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી જીઓપોલિટિકલ અનિશ્ચિતતા. આ તણાવને કારણે દુનિયાભરમાં તેલના સપ્લાયમાં ગરબડ થવાની ચિંતા વધી છે અને એનાથી માર્કેટમાં અસ્થિરતા આવી છે. હવે વાત કરીએ એક મુખ્ય જગ્યાની. આ બધી અસ્થિરતાનું કેન્દ્ર છે સ્ટ્રેટ ઓફ હોર્મઝ. તાજેતરમાં જે નૌકા પ્રતિબંધો લાગ્યા છે એનાથી આ ખૂબ જ અગત્યના એનર્જી રૂટ પર ઘણું દબાણ આવ્યું છે. પણ સવાલ એ છે કે આટલી દૂરની જગ્યા પરની તકલીફની અસર છેક ભારતના ભાવ પર કેવી રીતે પડે? આ એક સીધી સાંકળ જેવું છે. દુનિયાભરના તણાવથી તેલનો સપ્લાય ખોરવાય અને ભારતમાં ભાવ વધી જાય. અને આની અસર ફ્યુલથી લઈને મેન્યુફેક્ચરિંગ અને ખાવા પીવાની ચીજો સુધીના સેક્ટર્સ પર જોવા મળે છે. અને વાત ખાલી હોલસેલ પ્રાઇસની નથી. હવે તો રિટેલ મોંઘવારી પણ વધી રહી છે. આ બધી પરિસ્થિતિ પર ભારતની સેન્ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પૂરી નજર છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ તો સીધી ચેતવણી આપી છે કે જો આ ગ્લોબલ ટેન્શન વધ્યું તો વાત બગડી શકે છે. આરબીઆઈએ ક્વાર્ટર પ્રમાણે જે અંદાજ આપ્યો છે એ મુજબ ત્રીજા ક્વાર્ટરમાં મોંઘવારી સૌથી વધુ રહેવાની શક્યતા છે. એટલે કે આખા નાણાકીય વર્ષ માટે સરેરાશ મોંઘવારીનો અંદાજ 4.6% જેટલો છે. તો આના પરથી એક મોટો સવાલ ઊભો થાય છે. શું વૈશ્વિક ઘટનાઓ જ હવે આપણા સ્થાનિક ભાવોને ચલાવી રહી છે? વૈશ્વિક હેડલાઇન્સ અને આપણે જે કિંમત ચૂકવીએ છીએ એ બધું જોડાયેલું છે અને આ કહાનીની શરૂઆત થાય છે એક આંકડાથી. માર્ચમાં ભારતનો હોલસેલ પ્રાઇસ ઇન્ફ્લેશન હતો 3.88%. ઓકે, તો ચાલો આને જરા સમજીએ. આમ તો આ કોઈ નાનો સૂનો વધારો નથી. આ આંકડો છેલ્લા 12 મહિનામાં સૌથી ઊંચો છે. જરા જુઓ, ફેબ્રુઆરીમાં 2.13%થી સીધો માર્ચમાં 3.88%. આ ઉછાળો ખરેખર અચાનક અને મોટો હતો. તો સવાલ એ છે કે આટલો મોટો ઉછાળો આવ્યો ક્યાંથી? અને એનો જવાબ છેક હજારો માઇલ દૂર છે. આનું મુખ્ય કારણ છે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી જીઓપોલિટિકલ અનિશ્ચિતતા. આ તણાવને કારણે દુનિયાભરમાં તેલના સપ્લાયમાં ગરબડ થવાની ચિંતા વધી છે અને એનાથી માર્કેટમાં અસ્થિરતા આવી છે. હવે વાત કરીએ એક મુખ્ય જગ્યાની. આ બધી અસ્થિરતાનું કેન્દ્ર છે સ્ટ્રેટ ઓફ હોર્મઝ. તાજેતરમાં જે નૌકા પ્રતિબંધો લાગ્યા છે એનાથી આ ખૂબ જ અગત્યના એનર્જી રૂટ પર ઘણું દબાણ આવ્યું છે. પણ સવાલ એ છે કે આટલી દૂરની જગ્યા પરની તકલીફની અસર છેક ભારતના ભાવ પર કેવી રીતે પડે? આ એક સીધી સાંકળ જેવું છે. દુનિયાભરના તણાવથી તેલનો સપ્લાય ખોરવાય અને ભારતમાં ભાવ વધી જાય. અને આની અસર ફ્યુલથી લઈને મેન્યુફેક્ચરિંગ અને ખાવા પીવાની ચીજો સુધીના સેક્ટર્સ પર જોવા મળે છે. અને વાત ખાલી હોલસેલ પ્રાઇસની નથી. હવે તો રિટેલ મોંઘવારી પણ વધી રહી છે. આ બધી પરિસ્થિતિ પર ભારતની સેન્ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પૂરી નજર છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ તો સીધી ચેતવણી આપી છે કે જો આ ગ્લોબલ ટેન્શન વધ્યું તો વાત બગડી શકે છે. આરબીઆઈએ ક્વાર્ટર પ્રમાણે જે અંદાજ આપ્યો છે એ મુજબ ત્રીજા ક્વાર્ટરમાં મોંઘવારી સૌથી વધુ રહેવાની શક્યતા છે. એટલે કે આખા નાણાકીય વર્ષ માટે સરેરાશ મોંઘવારીનો અંદાજ 4.6% જેટલો છે. તો આના પરથી એક મોટો સવાલ ઊભો થાય છે. શું વૈશ્વિક ઘટનાઓ જ હવે આપણા સ્થાનિક ભાવોને ચલાવી રહી છે? વૈશ્વિક હેડલાઇન્સ અને આપણે જે કિંમત ચૂકવીએ છીએ એ બધું જોડાયેલું છે અને આ કહાનીની શરૂઆત થાય છે એક આંકડાથી. માર્ચમાં ભારતનો હોલસેલ પ્રાઇસ ઇન્ફ્લેશન હતો 3.88%. ઓકે, તો ચાલો આને જરા સમજીએ. આમ તો આ કોઈ નાનો સૂનો વધારો નથી. આ આંકડો છેલ્લા 12 મહિનામાં સૌથી ઊંચો છે. જરા જુઓ, ફેબ્રુઆરીમાં 2.13%થી સીધો માર્ચમાં 3.88%. આ ઉછાળો ખરેખર અચાનક અને મોટો હતો. તો સવાલ એ છે કે આટલો મોટો ઉછાળો આવ્યો ક્યાંથી? અને એનો જવાબ છેક હજારો માઇલ દૂર છે. આનું મુખ્ય કારણ છે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી જીઓપોલિટિકલ અનિશ્ચિતતા. આ તણાવને કારણે દુનિયાભરમાં તેલના સપ્લાયમાં ગરબડ થવાની ચિંતા વધી છે
અને એનાથી માર્કેટમાં અસ્થિરતા આવી છે. હવે વાત કરીએ એક મુખ્ય જગ્યાની. આ બધી અસ્થિરતાનું કેન્દ્ર છે સ્ટ્રેટ ઓફ હોર્મઝ. તાજેતરમાં જે નૌકા પ્રતિબંધો લાગ્યા છે એનાથી આ ખૂબ જ અગત્યના એનર્જી રૂટ પર ઘણું દબાણ આવ્યું છે. પણ સવાલ એ છે કે આટલી દૂરની જગ્યા પરની તકલીફની અસર છેક ભારતના ભાવ પર કેવી રીતે પડે? આ એક સીધી સાંકળ જેવું છે. દુનિયાભરના તણાવથી તેલનો સપ્લાય ખોરવાય અને ભારતમાં ભાવ વધી જાય. અને આની અસર ફ્યુલથી લઈને મેન્યુફેક્ચરિંગ અને ખાવા પીવાની ચીજો સુધીના સેક્ટર્સ પર જોવા મળે છે. અને વાત ખાલી હોલસેલ પ્રાઇસની નથી. હવે તો રિટેલ મોંઘવારી પણ વધી રહી છે. આ બધી પરિસ્થિતિ પર ભારતની સેન્ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પૂરી નજર છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ તો સીધી ચેતવણી આપી છે કે જો આ ગ્લોબલ ટેન્શન વધ્યું તો વાત બગડી શકે છે. આરબીઆઈએ ક્વાર્ટર પ્રમાણે જે અંદાજ આપ્યો છે એ મુજબ ત્રીજા ક્વાર્ટરમાં મોંઘવારી સૌથી વધુ રહેવાની શક્યતા છે. એટલે કે આખા નાણાકીય વર્ષ માટે સરેરાશ મોંઘવારીનો અંદાજ 4.6% જેટલો છે. તો આના પરથી એક મોટો સવાલ ઊભો થાય છે. શું વૈશ્વિક ઘટનાઓ જ હવે આપણા સ્થાનિક ભાવોને ચલાવી રહી છે?